સીતારામ બધાને. હું મુકુંદ પાંખણિયા રીધામાં પોઝિટિવિટીમાં આપ બધા લોકોનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, અંત એ નવી શરૂઆત છે. મિત્રો, ભગવાને આટલું સરસ જીવન આપ્યું છે તો કંઈક તો આપણા માટે વિચાર્યું હોય છે ને. આપણે છે ને બહુ જાજુ નહીં વિચારવાનું, મહેનત કરતું રહેવાનું, કર્મ કરતા રહેવાનું. સમય આવશે એટલે તમને એનું ફળ મળશે. મિત્રો, લાઈફમાં કોને ફેલ થવું છે? કોઈને નહીં. બધાને ફેલ થયા વિના સફળ થવું છે. પણ ખરેખર મિત્રો, તમારા ગોલ કે સપના જે અચીવ કરવા હોય ને એના માટે તમારે એક વખત તો ફેલ થવું જ પડશે. ફેલ થયા વિના તમે સફળ નહીં બની શકો. અને લાઈફમાં જે તમને મળ્યું ને એ પણ ઘણું બધું મળ્યું છે. અને લાઈફમાં એને ફેલિયર બધા ને નેગેટિવ ગણે, પણ ખરેખર છે ને ફેલિયર નેગેટિવ નથી, તે પોઝિટિવ છે. કારણ કે જ્યાં સુધી તમે ફેલ નહીં થાવ ને ત્યાં સુધી તમે સફળતા તરફ આગળ નહીં વધી શકો. અને મિત્રો, ખરેખર છે ને ફેલિયર જે થાય ને તે જ સફળતાનો છે ને આનંદ માણી શકે છે. અને કેમ કે ફેલિયર છે ને એ સક્સેસ થવાની એક ને સીડી છે. અને ગુડ ટીચર છે તમારા માટે ફેલિયર. કે તમે સક્સેસ થાવ ને આગળ વધવા માટે તમારો ટીચર છે. અને ફેલિયર છે ને એ તમારા અંદરનું છે ને બેસ્ટ વર્ઝન છે ને બહાર પાડે છે. તમે ફેલ થયા પછી તમારે લાઈફમાં તમારું પોતાનું છે ને બેસ્ટ વર્ઝન બહાર આવે છે. એટલે ફેલ થવાથી મિત્રો ક્યાંય ડરવાનું નહીં. જે ફેલ થયા હોય ને મિત્રો એ જ સક્સેસ થાય. અને જ્યારે તમે એવું વિચારો ને કે હવે હું ફેલ થઈ ગયો, શું થાય, પણ છતાંય જો તમને અંદરથી એવો અવાજ આવે ને કે ના, હું એક વખત પાછી કોશિશ કરું, તો તમને એને સક્સેસ થતા હે ને કોઈ નથી રોકી શકતું. અને ક્યારેય હે ને મિત્રો કોઈ વસ્તુનો અંત નથી હોતો. હંમેશા હે ને એક નવી શરૂઆત હે ને તમારી રાહ જોતી હોય છે. પણ છે ને આપણી નજર છે ને એ બાજુ ના હોય. કેમ કે આપણે ફેલ થયા એનું દુઃખ હોય, એટલે આપણી નજર છે ને એ તરફ ના હોય. ભગવાન છે ને તમને બધું આપવા બેઠા છે, પણ તમે તમારી મહેનત અને તમારા કર્મ કરતા રહો. સમય આવશે એટલે તમને તેનું ફળ મળશે. અને ભગવાન છે ને મિત્રો, જો તમારા પાસેથી કંઈક લે ને તો એનાથી વધુ સારું છે ને તમને કંઈક આપે. આ વાત કન્ફર્મ છે. તો હંમેશા છે ને કંઈક ના મળે ને તોય તમારે મહેનત છે ને ચાલુ રાખવાની છે. અને જ્યાંથી મિત્રો કંઈ પણ વસ્તુનો અંત આવે ને તો કોઈ બીજી નવી શરૂઆત તમારી રાહ જોતી હોય છે. અને તમે કેટલી વખત ફેલ થાઓ? 1 વાર, 2 વાર, 5 વાર, 10 વાર, પણ તમે લગાતાર મહેનત કરતા રહ્યો, એક સમય તો એવો આવશે કે તમે સક્સેસ થશો. અને કઈ વસ્તુ મિત્રો પામવા માટે છે ને કંઈક ખોવું પડે. તમારે છે ને તમારા ગોલ સપના અચીવ કરવા માટે છે ને પૂરેપૂરો સમય આપવો પડશે. તમારી જાતને ઘસવી પડશે, ઘણો બધો સંઘર્ષ કરવો પડશે. તેના માટે પહેલાંથી જ લાઈફમાં તમારે પ્રિપેરેશન કરવી પડશે. પણ મિત્રો, તમે ફેલ થયા વિના છે ને એ પ્રિપેરેશન નહીં થાય. અને જ્યારે તમે ને ફેલ ક્યારે થાવ કે તમે પડો છો ને ત્યારે ફેલ નથી થતા, પણ પડી અને પાછા ઊભા નથી થતા ને ત્યારે તમે ફેલ થાવ છો. તો હે ને જ્યારે પણ તમે નીચે પડો ને તો તમારી પાસે હિંમતથી ભગવાનને સાથે રાખી અને ઊભા થઈ અને મહેનત અને મુશ્કેલીઓનો સામનો કરવાનો. તમે એક દિવસ સફળ થશો. અને આપણી શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં પણ મિત્રો લખેલું છે કે સમયની પહેલાં અને ભાગ્યથી વધુ ક્યારેય કોઈને મળતું નથી. તો મહેનત કરતા રહીએ. આપણી જે મહેનત એક લેવલે પહોંચશે તો આપણને બધું મળવાનું છે. આ સત્ય છે. અને લાઈફમાં મિત્રો કંઈ પણ થાય, મહેનતનો સાથ નહીં છોડવાનો. ક્યારેય કોઈ વસ્તુનો અંત નથી હોતો, હંમેશા એક નવી શરૂઆત હોય છે. થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો. અને મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. અને હંમેશા યાદ રાખજો, ક્યારેય કોઈ વસ્તુનો અંત નથી હોતો, હંમેશા એક નવી શરૂઆત હોય છે. થેન્ક યુ ઓલ ઓફ યુ.